બહુ જ મસ્ત મજાના ઠંડા થઈ જાય આવી રીતે કરી દેવાના। આ ભાત ગરમીની મોસમમાં પેટ માટે બહુ જ સરસ રહે છે, ઠંડા રહે છે પેટના માટે ઠંડક આપે પેટને। હવે આ બનાવ્યા પછી હું તો ફ્રીજમાં મૂકી દઈશ। સાથે મરચાં અને લીમડો। હવે આપણે એને મિક્સ કરી દઈએ। આના અંદર હળદરનો લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, દરેડાનો। 4 થી 5 ફુદીનાના પાન, લીલા ધાણાના પાન તમારે લીધા છે, 1 ચમચી એટલું હશે બંને। હવે આપણે આના માટે એક મસ્ત મજાનો સાઉથ ઇન્ડિયન વઘાર કરવાનો છે, તો ચાલો વઘાર કરી લેશું। વઘાર કરવા માટે મેં મોટી 2 ચમચી એટલું ઘી લઈ લીધું છે અને કાજુ લીધા છે 4 થી 5 નંગ, આવી રીતના 2 ફાળ કરી લીધા છે કાજુના। અડધી ચમચી અડદની દાળ છે, અડધી ચમચી ચણાની દાળ છે અને રાઈ અને હિંગ નાખીશ વઘારમાં। તો ચાલો વઘાર કરીએ। મેં ઘી ગરમ મૂકી દીધું છે, ઘી ગરમ થવા દેશું આપણે છે। રાઈ નાખું છું, હિંગ નાખું છું, રાઈ હિંગ ફૂટવા દેશું। અડદદાળ, ચણાની દાળ અને કાજુ, લાલ મરચાં બી તમારે વઘારમાં નાખવા તો નાખી શકો છો। વઘાર રેડી થઈ ગયો છે, 2 મિનિટ આપણે આવી રીતે હલાવશું। વધારે વાર રાખવાથી કાજુ કાળા પડી જાય। સરસ બીટ મજાનું તૈયાર થઈ ગયું છે। આપણે